જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે તો ફાઇનલી ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે. જે આ મિત્રો ફાઇનલી ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે. હવે આદિવાસી સમાજના લોકો જેવી રીતે રામને સ્વાગત કર્યું હતું જ્યારે અયોધ્યામાં આવ્યા હતા, જે આ મિત્રો જ્યારે એમ કહેવાય કે જેવી રીતે મારીને આવ્યા હતા એમ કહેવાય કે પછી અયોધ્યામાં આવ્યા હતા, જે મિત્રો જે એમનું કામ રામને અયોધ્યામાં સ્વાગત ફૂલોથી અને ફટાકડાથી સ્વાગત કર્યું હતું, જે આ મિત્રો દિવાળી જેવો માહોલ કર્યો હતો. એવી રીતે ચૈતરભાઈ વસાવાને પણ આદિવાસી સમાજના લોકોને પણ કરવો જોઈએ, કેમ કે આ ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના એમએલએ આવી ગયા છે જેલની બહાર. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે કેટલા સમયથી, કેટલા દિવસથી અને કેટલા સમયથી ચૈતરભાઈ વસાવાના બંને પત્નીઓ અને આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આવશે ચૈતરભાઈ વસાવા જેલની બહાર. જે મિત્રો ઘણા લોકો રાહ જોઈને બેઠા હતા. ઘણા લોકો એવું કહેતા કે ચૈતરભાઈ વસાવાને હવે જેલમાંથી બહાર નહીં આવે, કેમ કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે, એટલે એમને 7 વર્ષની જેલ મુજબ એમ કહેવાય કે 7 વર્ષની જેલ પૂરી કરીને તે જેલની બહાર આવશે. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા હતા, ઘણા લોકો એવું કહી રહ્યા હતા કે ચૈતરભાઈ વસાવા તો 7 વર્ષ નહીં પણ 7 દિવસ પણ જેલમાં નહીં રહી. જે મિત્રો એવું કહી રહ્યા હતા ઘણા લોકો, અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા હતા કે ચૈતરભાઈ વસાવા જલ્દી જેલની બહાર આવશે. જે મિત્રો એમ કહેવાય કે વધારેમાં વધારે આદિવાસી સમાજના લોકોનો ઘણો સપોર્ટ રહ્યો છે, કેમ કે એ આદિવાસી સમાજના ટાઈગર એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજના હીરો અને ધુરેન્દ્ર નેતા આવી ગયા છે જેલની બહાર. જે મિત્રો આવી ગયા છે જેલની બહાર. હવે ફરે આદિવાસી સમાજના લોકો ઢોળને શરણાવ્યું અને ડીજે અને દિવાળી જેવો માહોલ કરશે. જે મિત્રો કેમ કે એવું લાગી પણ રહ્યું છે ચૈતરભાઈ વસાવા આવી ગયા છે જેલની બહાર. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.